સાત્યાર થઈ ગઈ ભાખરી આવી નહીં. આમનમ દિવસ મારે કેટલાર કાઢવા. સાત્યાર થઈ ગઈ ભાખરી આવી નહીં. જો બોલો કિશન ક્યારે ભાખરી લઈને આવશે અને ક્યારે હું ખાઈશ? આમ તો મારે કેટલા દિવસ કાઢવા કાંઈ ખબર પડતી નથી. સારું થયું તું ભાખરી લાવ્યો, મને બહુ ભૂખ લાગી. તડકા જેવા પડે મારો બગીચો સુકાય છે ને કવામાં પાણી નથી. નળ બંધ થઈ ગયા પાછા ઉનાળામાં. હેડ તોડીને પાણી લઈ આવું? ના ના, નેડ નો તોડાય, તો સરકારી કેવાય, આપડા વાહ ફાડી નાખે. ઈ વાત હાચી હો? હે હા, હું ઈ વાત હાચી નો તોડાય એમ? હા, ઈ વાતે હાચી. તું સાંભળી ગયો લાગે. હા, બોલ બોલ, હું લેવા આવ્યો? આ તમારે હારા કામ કરવા લાવવાનું છે. હે ધર્મમાં કામમાં કઈ ઢેલ ન રાખવાની હોય. બોલ બોલ, હું હારા કામ છે? એ છે ને અંજુ ભાભી તેડવા લાવવાનું છે. એ અમતાભાઈને તેડવા લાવવાનું છે, મારે નો જવાનું હોય. ઈ તમારે કોકને મોકલવાનું છે, ગામના વડીલને. ગામના વડીલ કોણ છે આપણે ગામમાં? ખાટા દાદાની. ઈ નો જાય, નહીં બહુ ખાટા છે. એ ખાટા નાના ખાટા ધોય. હે હા, હું જાઉં ને તો મારે તો ને વાહ ફાડી નાખે. એટલે તે ખાટા દાદાને મોકલવાનું છે ના. મને તારું હાચું નથી લાગતું. તને કીધું કોને? અમતાભાઈ. ઉભો રે, મને તારી ઉપર ભરોસો નથી. મને અમતાભાઈને ફોન કરવા દે. આ કરો ફોન. આમાં છે ને, આમાં લખવું પડે, આમાં મને નો ખબર પડે. તો આમ નંબર સેવ હોય. અમતાભાઈ, આ કેસર ને હું મોકલ્યો. તેડવા મને જવાનું. તમે જાવ ને મારા વાહ ફાડી નાખે. હે ને તમારી જવાબદારી. હારું વાંધો ના, હું જાઉં. એ હા હા, મારી વાત થઈ ગઈ છે. હું ખાટો દાદાને મોકલું, પણ એનો ખર્ચો એ અમથાભાઈ દઈ દે. હારું ઉપર ખાટો બંડી છે ને, બધો ખર્ચો લે. મારી દાડી ઈ દઈ દે. હારું વાંધો નહીં. હું મોટા ભાઈ કહી દે. હું હારું વાંધો નહીં. હું બીજું સમજે તો હું આપી દે એમ સમજો. હું જાઉં ને કહી દો એને. હારું વાંધો નહીં, હું જાઉં. એ હું મોટાભાઈ ને કહી દેજે. એ હું ગયો છે ખાટા દાદા આગળ. એ હારું ખાટા દાદા ની અંજુ ભાભી ચડીને આવે તો હારું. અગર હું રોજ ભાખરી લાવી હું ગાંડો થઈ ગયો. જો બોલો કેરીની સીઝન આવી ગઈ તોય કેરીનો રસ ખાવા ન મળ્યો. પણ કેમ ખાવી? 400 રૂપિયા કિલો છે. 400 રૂપિયા એ કેરી ખવાય? ખાટા દાદા લાવો પૈસા. હું તને કેવા કેરી લેતા હું. ઓય બાપા, તને ખબર છે કેરીનો ભાવ શું છે? એમ કેરી ખવાય ને હુંજી મેકી દેવા એવો ભાવ છે. 400 રૂપિયા કિલો છે. એટલી બધી હું કંજુસાઈ કરો છો? અરે કરવી જ પડે ને. 400 રૂપિયા કિલો છે, કેમ લેવી કેરી? હા તો કીધું ખંભે પર આવશે, ખવાય. અરે ખંભે પર આવ પણ ગંજા ખાલી થઈ જાય. અને તું કેમ જાશો? હું દોસ્ત હતા. હું કામ? એવું આટું હાકર લેવા. અરે દાદા ક્યાંય ન કઈ લેવા જવું. તું આગળ લેવા જાય તો હાકર ની જગ્યાએ હાકર લઈને આવ, ખાવાની હાકર. હું હાકર લેવા હાકર લઈને આવું ને. મને ખબર છે તું ઊંધું ઊંધું બધું કરે. તમને કોને કીધું? અરે મને ન ખબર હોય. તું ગમે તાર ગામમાં મેકું તાર બધું ઊંધું વસ્તુ જ લઈને આવ. હું ના તું આવ્યો? બસ જો ને નવરો હતો આટો મારવા આવ્યો. બોલ બાપા, તને ખબર ન પડતી? પૂછા વગર નો ખાટલે બેસી જા. એટલે મારે કામ છે એટલે આવ્યો. શું કામ છે? તમારે એક સેવાનું કામ કરવાનું છે. સેવાનું કામ? હા. ક્યાં મંદિરે ક્યાં જવાનું છે? ક્યાં આપણે બીજે ગૌશાળામાં કેમ ક્યાં જવાનું છે? ઈ જ સેવા છે, બીજી કઈ સેવા જ ન થાય. સેવામાં તો એવું બધું આવે. તમારે અમતાભાઈ ને વહુને તેડવા જવાનું છે. પણ મને હું કામ તું કેવાય? હું કામ ન કેવાય? ગામના વડીલ કોણ છે? અમે હું લુખો બેચવી. હા, તમારે જ જવાનું છે. ગામના વડીલ હોય ને એને જવાનું હોય. મારે ન જવાનું હોય કે અમતાભાઈ નો જવાનું હોય. એ વાત હાચી, પણ અમથાને કેવા આવવું પડે. અમતાભાઈ મને કીધું જે ખર્ચો થાય ને એ ખાટા દાદાને હું આપી દઈશ. બોલો એને પૈસા નો ઘમંડ તો જો. ઈ કેવાનો વનાને મોકલ્યો. એ તમારે કંજૂસાઈ તો ન કરતા ને. એ વાત હાચી. તમે અત્યારે નીકળવી કે પછી? અત્યારે જ તે હારા કામમાં હું વાર નહીં લગાડવાની. અત્યારમાં તમે તેડી આવો. એ હા તમે જઈ હાલ તડ. હારું જાઓ તમે. એ હા. ખાટો બંડી તેડવા તો ગયો છે. મને આજની દાડી મળશે, ક્યારેક ક્યારેક ચા પાણી મળશે. આમાં તો તડ કે હાલ્યા જેખું ન રહ્યું. ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા. એટલે પણ આવું બોલે છે ક્યાં કઈ કોઈ દેખાતું તો નથી. ઓય બાપા, ઓય બાપા. ક્યાં કોઈ દેખાતો તને? અહીંયા બેઠે છો, બેઠે. લુકા તું મને ઉભો તો કર. પણ તું નહીં એટલે હું કરશો? એ ઝાડમાં જોઉં છું પાણી આવે કે નહીં એમ. ઉભો રે. અલે મારો તો પગે એની જ માથે છે. ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા. તમે બે જોઈને હાલતા હતો મારી માથે બેસી જા. પણ અહીંયા ઝાડમાં ચાલે કઈ દેખાય? અરે તારે ઝાડમાં ક્યાં હોવાનું તું?
હું જોતો તો પાણી આવે છે કે નહીં, હું પાણી વાળતો હતો. ખાલી બધી વાત જવા દે અને ધોળ સપાટના ઘા ન કરવા, ખારું કામ હાટું જવું છે ત્યાં જાવી. ક્યાં જવાનું છે સારું કામ કરવા? અમખાન ઘરના તેડવા જવાનું છે. હવે જ્યાં મારે ના આવો, ઓલો ડોહો છે બહુ ખાટો છે. એ મારું નામ ખાટો છે, ઈ ક્યાંથી ખાટો હોય? તારું નામ જ ખાલી ખાટો છે, એ ડોહો તો હાજુ ખાટો છે. અરે હું કઈ જેવો તેવો શું ખાટો ડોહો, ઈ કઈ ન બોલી કે. બહુ માથાનો ફરેલો છે ઈ. અરે તો આપણે કઈ માથા સીધા છે? આપણે ફરેલા જ છે. એ વાત તારી આશી છે, તાર માથું ફરેલું છે. તું મારી તારીફ કરશો કે હું કરશો? તને શું લાગે? મને એમ જ લાગે છે તું તારીફ કરશો. હાલ તો આપણે ત્યાં જાવી. હા તે હાલ. હા હાલ. બેટા અંજુ, પાણી લાય તો બેટા. એ આ પપ્પા લાવું. હા બેટા. લે આ ભાભલા કોણ આવ્યો મારી જેવા? એ આગા પણ હાલવું આવતા લાગે. આવશે ને મહેમાન? હા હારું. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. બેસ બેટા બેસ, અહીંયા બેસ. ઓળખાણ પડે કે નહીં? એમાં એવું છે, અમથાએ મને કીધું કે તું છે ને, તમે છે ને અમારા ઘરના તેડિયા હોય એમ, એટલે આવ્યા મેં. અંજુને આજે નથી મેકલવાની ને કાલે નથી મેકલવાની. તો પંદી મેકલી દેજો. ઓય બાપા, ઓય બાપા. એમ નથી કેતો, એને મેકલવાની જ નથી. તમે ધોલ થપાટ નો ઘા ન કરો. તમારું નામ શું છે? મારું નામ શું હોય? તો તમે એમને માર્યા. નામ શું છે તમારું? ઈ તો કયો. તમને મારું નામ જ નથી ખબર તો હું દોડે આવો. અરે પણ અમે પેલી ફેરી અહીંયા આવ્યા, એક ફેરી અમથા લગ્ન માં આવ્યા, તાર ના તાર આવ્યા, નામ તો ન ખબર હોય ને. મારું નામ છે ગડબડભાઈ. હા ગડબડભાઈ. ઓય બાપા, ઓય બાપા. ગડબડભાઈ ને ગડબડભાઈ. હા ભાઈ ગડબડભાઈ. ગડબડભાઈ એમાં એવું ન હોય, છોકરીને મેકલી દેવાય. છોકરી કઈ પિયરી હારી ન લાગે, સાસરી હારી લાગે. તો તમે એટલા દી ગયા તા ક્યાં? અરે પણ અમે શું કરવી, અમથા તારે કીધું તે અમે આવ્યા. તો આમ તો ન આવે. અરે આમ તો તમારથી બીતો તો એટલે ન આવ્યો. સારું કર્યું ન આવ્યો. આવ્યો જ નતો ને પંખે ટીંગાડે ઘરમાં બાવણું બંધ કરી. પંખે ટીંગાડે? હા, અને પછી પાછો દિવાળી સગવે. દિવાળી કેનું શું થાય? સગી ન જાય. પણ ઓડિયમથી દિવાળી આમ તોડો મોટો એ થોડો હળગે. તાપ કરે તાપ. તો ઘર હળગી જાય. એ તો આ તારે નથી જોવાની, મારે જોવાનું છે. આ તો તમે કોઈ વાતે ન પોગવા દેતા. હવે તમે માની જાઓ ગડબડભાઈ. એ ડોહા નામ હરખું બોલ નકા હલતી નો થા. નામ હાટિયા, નામ તો હરખું બોલ ને. પણ મને ભૂલાઈ જાય છે નામ. નકર આ ડોહો છે ને આપને મારશે. વાત સાચી છે. આ તમે તમારું જે નામ હોય ઈ, તમે હવે એ બધું ભૂલી જાઓ. થવાનું તો ઈ થઈ ગયું, અને હવે મેકલી દો છોકરીને. મેં તમને શું કીધું? મેકલવાની નથી તે. તો તમે ક્યાં લઈને ઘરે રાખશો? આમ તો બિચારો એકલો હાથે રોટલા કરે, શાક કરે, એનું કાક જોવો ને. બિચારો થોડો છે. તો હું અમને તો જો ભાઈ કઈ વાંધો પડ્યો એ ન ખબર. હું વાતે વાંધો પડ્યો એ નથી ખબર અમને. એટલે ખાલી પાણી ભરવાનું કીધું તું. તો ડોહા ભાઈ પાણી ભરે ને. ઓય બાપા, કઈ પાણીની વાત કરું હું? કુવામાંથી ભરવાનું હોય ઈ. કુવાની ના, ખાલી પાણી ગ્લાસ ભરીને દેવાનું કીધું તું. તો તમારી દીકરી હાથે પાણી ન પી શકતી? રોજ તો પાઈ એક દી પાણી ગ્લાસ નો ભરી દે. તો બોલો, એક પાણીના ગ્લાસમાં 3 મહિનાથી રિહામણે છે. ઈ તો વાત જો અવડીમથી વાત, હવે અવડીમથી વાત જવા દેવાની હોય. તને આવડી વાત દેખાય? અરે પણ હવે ઈ વાત જવા દો ને. તમારે મેકલી દો ને દીકરીને, અને જવાબદારી લુખા તું લે ને. એ જવાબદારી મારી. મને તમારી ઉપર ભરોસો નથી. હું ફરી જાવ તો. ઓય બાપા, ઓય બાપા. તમે અહીંયા ફરી જાવ, તમારા ઘરે જઈને તો તમે હાવ ફરી જ જાવ ને. આ ખાટલાના કાંઠે બેઠો પડી જાવ એટલે હું ફરી જાવ, થોડા ઘંટા હરી જાવ. સારું વાંધો નહીં. અહીં કહું આય. એ સરબતભાઈ, એ જવાબદારી મારી છે એમ તો કહું છું તમને. મારું નામ શું છે? લુખો. એ લુખેશ, અહીંયા આવ તો. ઓય બાપા, મારું નામ તને નથી આવડતું? એટલે ભૂલાઈ ગયું. શું છે તમારું નામ? આ હું કારું નો કેતો તો. ગડબડભાઈ. હા હા, હવે ગડબડભાઈ કે નામે બોલાવજે. એ હારું. હવે બીજી વાત જવા દો. ઢોલ થપાટના ઘા કરો માં. હું તમને પ્રેમથી કહું છું કે તમે દીકરીને મેકલી દો. દીકરીને મેકલવાની જ નથી. અરે એ તો હું ગેરહાજરીમાં ન્યા હતો એટલે ને કતો અમથો ન બોલે. અમથો બહુ સારો માણસ છે. થોડોક છે ને, હાવ હારા તો નથી ને. એટલે થોડોક બગડેલો માણસ છે, બીજું બધું સારું છે. આ તો એને સમજાવાય. એને સમજાવશું હાલ કે અમે જઈને. આ તો એને પાણીનો ગ્લાસ ન ભરી દેવાય. એક ગ્લાસમાં આટલું બધું તમે લંબાવવામાં તમારી દીકરીને બોલાવી લે ને પૂછી જોવો. હજી તમને એક ગ્લાસ લાગે? 6 મહિનાથી ઘરે છે. અરે ઈ જ કહું છું. અમથાને સાંભળ્યું તે એને કીધું. સારું વાંધો નહીં. મેકલો પણ જવાબદારી કોણ લે? જવાબદારી નું મેં કીધું તો છે તમને. તો લઈ આવો જાવ તાલપત્રી, એમાં સહી કરી નાખ્યો. એ લુખા, આ સોમાહાનું ઢાંકવાનું કરતો લાગે. મને એવું લાગ્યું. હારું, હું મારી દીકરીને બોલાવું છું. હા બોલાવી લે. બેટા અંજુ અહીંયા આવ તો. અરે દાદા હું કહું? બે મોટા વાત કરતા ને અવશ્ય ન બોલાય. સાનો મનો રે. હા પપ્પા બોલો. આ તેડો આવ્યો છે તારે
જવું છે? હા હું જાય જ ખરી, પણ હવે છે ને હું ઘરનું કાંઈ કામ નહીં કરું તો જાવ. એમ થોડું હાલે, ઘરનું કામ તો કરવું જ પડે ને. તું બન થા. તું હું કામ બોલે, અમે બે મોટા છે એમ થાય છે, તું બન રે. જો ડોહા, મારી દીકરી એમ કીધું કાંઈ કામ નહીં કરે. ઈ તો હવે કામ કરવા તો બોલાવે છે. તો હારું નીકળો, કામ કરવા બોલાવે તો. જે થવું હોય થાય, આલી તો આપણે તેડીને જાવી, પછી અવસાન જે કરવું હોય કરે પછી. હા ઈ વાત સાચી. તારે આ પાંચ નહીં કામ કરે. હા નહીં કામ કરે તમ તારે. ને હું કામ કરવાનું ખબર? રોટલા એને અમથાને કરવા પડશે, શાકાઈ એને બનાવવું પડશે, વાસણ એને ધોવાના. લુખા, શાક રોટલા કરી કંટાળ્યો તે તો તેડવા મેક્યા છે. શું કરવું આપણે? હવે આપણે અહીં ભાગું છે ને કે આ ડોહો મારી વાહ કુણા કરી નાખીએ. એને આ પાડ દો બધી. હા પાડ દે. હા તમ તારે, તમે કઈ બધું મંજૂર છે. હારું વાંધો નહીં, કહી દો મારી દીકરી, જો બેટા કાંઈ કામ ન કરતી. લાવો ઓલી તાલપત્રીમાં સહી કરી દઉં. પણ આવડી મોટી તાલપત્રીમાં સહી કરશો? તમારે પાક્કું નીરવ ઢાંકવાનું કરવાનું છે. ઓય બાપા, ડોહાની વાત ન કરતો, ઓલા કાગળમાં સહી કરે એની વાત કરું. સ્ટાફનો કાગળ કહેવાય. તું બનતા તાનું માનો રે, હું આને વાત કરું છું. એ અત્યારે ક્યાંય નહીં મળે, પછી અમે આવતા જાવતા લેતા છું, સહી કરી નાખશું. આ તે વાંધો નહીં, મારી દીકરીને પછી ચડી રહેજો આવતા જાતા જાવ. એલા ભાઈ હવે મેકલી જો ને, હું તમને હાથ જોડું છું. આનું વાંધો નહીં, મેકલું પણ તમારી બેયની જવાબદારી રહે, તમારી ત્રણેયની બેયની નહીં. મારી નહીં હો, તો તું હું લેવા આવ્યો? હું દાડિયા રેલો છું ને. અરે આનું વાંધો નહીં, આની બેયની જવાબદારી મારી દીકરીને મેકલું છું. આની જવાબદારી આ લુકેશ, તારી જવાબદારી મેકલું છું, બધી જવાબદારી તારી જ રહે. આની ઉપર મને ભરોસો નહીં, અહીંયા પડી જાય. આ કાંઈ વાંધો નહીં. તમે નીકળવી બટા તૈયાર થઈ જાવ તો તમે તમારો સામાન લઈ લેજો. સામાન હું લેવા તાતે લઈ જાહે? પણ તમારે જો કાંઈ દેવું હોય તો એમ. એ તમારે કહેવાનું હોય કે મારે કહેવાનું હોય? અચ્છા હાલો, હવે અમારી ભૂલ જે કેવું હોય કહી દો. હારું વાંધો નહીં, જા બેટા આરે જા. એક માટલું લઈ લેજો. ઓય બાપા, બુખાના માટલાની તાણ છે તમારે? વાડિયા નથી એટલે. કોની વાડીએ નથી? મારી. ઓય બાપા, તારી વાડીએ લઈ જવાનું છે કે અમતાર વાડીએ જવાનું છે? હા પૂરો તો કરી નાખ્યો છે, હાલ છે. કઈ બોલતો નહીં. અમથા લીધેલી પેલી ફેરી માર ખાવા પડ્યા મારે. શાંતિથી વાત કર્યો છે. હારું હાલો તો હડર ભાઈ અમે જાવી. ઓય બાપા, ઓય બાપા, નામ બગાડમાં તું. પણ તમારું નામ એટલું અઘરું જ છે, મને ભૂલાઈ જાય છે. દાદા પાણી મંગાવો ને, તરસ લાગી. આમ જો આપણને ભેંસ પાણી પીવે ને એને હવે રોશન ના પીવો જાવ. બોલો આ ડોકો તો જો મહેમાનને પાણી નું ન પૂછતો, મને એમ કે સા પીવા તો મળશે. એનું પાણી પીવે, ઈ પાણી આપને પીવાનું છે. હવે અહીં ગાયડા સટકવું છે. હા તૈયાર થયા હોય તો બોલાવી લો ને ભાઈજી. હા ઘડી આવે ત્યાર થાય છે. આ કઈ નાની એવી વાત નથી કે આવડો એમ હાલી નીકળે. અરે દાદા અમે હવે જમેદારી લીધી છે તો તમે શું કામ બીવો છો? હારું વાંધો નહીં, બધા જવાનું છું તમે. જમવાનું તો કે જમવાનું તમારા ઘરે જઈને જમજો. બોલો હવે લુખા છે પાણી નું રોકું છે, જમ્યાડે કેલી હાલો હવે. જો મારી દીકરી આવી ગઈ છે, જાઓ તમે. હા અમે જાવી. ને જોજે ડોહા, તમારી બેન જવાબદારી નીકળું છું હો. હા સારું હાલો તો જય માતાજી. જય માતાજી. જય માતાજી. બેટા તારે તો પગમાં પડે દાદાના. જો દાદા હારું હવે જા. દાદા તો પટી ગયા. આ જોઈને પગ નથી દેખાતા તમે? આમ આમ પગે લાગુ. એમ નહીં, આમ પગે લાગ આમ. તો તમે મને કેમ પગે લાગો છો? ઓય બાપા તું પગે લાગ ને. એ હારું હું જાઉં ને. ઉભો રે બેટા, તોમતા ગોળે આવા કામ ન કરતો હો. જા મારો દીકરો. જો મારી દીકરીને મેકલી તો છે, પણ ઓલો લુકેશ ને ખાટેશ ની જવાબદારી મેકલી.